नमो लोये सौहरिहन्ताणम् नमो लोये सौसिदानम् नमो लोये सौवाहिर्यानम् नमो लोये सौज्यायानम् नमो लोये सौत्रिकालवर्ति सावनम् ओंकारमिन्दु संयुक्त नित्यम् जायन्ति योगिनः कामदम् मोक्षदम् च ओंकाराय नमो नमः मङ्गलम् भगवान् मङ्गलम् गौतमोऽमि मङ्गलम् कुन्कुण्डारि उजेन्द्रमोसुमङ्गलम् नमः समरिसाराय स्वानुभूत्या चकास्ते स्वभावाय भावाय सर्वाणां विभाव निदाताय 11મો શ્લોક કષાય કલી એકતઃ સ્ખલતિ શાંતિ અસ્તિ એકતઃ ભવ ઉપહતિ એકતઃ સ્પર્શતિ મુક્તિપી એકતઃ जगत्त्रित्रयम् एकतः स्फूर्ति चित् चमत्कार एकतः स्वभाव महिम आत्मनो विजयति अद्भुतात् अद्भुतम। जो साधक जीव પોતાના આત્મામાં આવા વિવિધ પ્રકારની અદ્ભુતતા જાણે છે આત્મનામ સ્વભાવ મહિમા વિજયતી આત્મના નામ જીવદ્રવ્ય જીવ વસ્તુ એની સ્વભાવ મહિમા સ્વરૂપની બળાઈ સ્વરૂપની વિશેષતા એ જીવદ્રવ્યના સ્વરૂપની ખાસ વિશેષતા सबसे उत्कृष्ट है બધાથી ઉત્કૃષ્ટ આત્મદ્રવ્યની બધાથી ઉત્કૃષ્ટ મુજબ છે બીજા બધા જળ પદાર્થ આદિથી એમની મહિમા જળની અપેક્ષા એમાં છે એનાથી પણ આની મહિમા મોટી છે સર્વોત્કૃષ્ટ વિજયથી સ્વભાવ મહિમા જીવદ્રવ્યની સ્વરૂપની મહિમા વિજયથી સર્વોત્કૃષ્ટ વિજયથી સર્વથી ઉત્કૃષ્ટ કારણ કે જાણનાર ચેતન જ પોતે છે બીજા પદાર્થો કઈ એવા નથી कैसी है महिमा अद्भुतात् अद्भुत हो आश्चर्य से आश्चर्य रूप है आश्रय उपजा एवी एनी महिमा છે कैसे कैसा है आश्रय હવે કે છે આશ્રય થી આશ્રય છે કેવો પણ આશ્રય કે પ્રકારનો અદ્ભુત અદ્ભુત આશ્રય છે અને એની સર્વોત્કૃષ્ટતા વિજય વર્તે એક તો કસાય કલી સ્ખલતી एक बाजू देखो तो विभाव परिणाम शक्ति रूप चीरने पर शक्ति जानी विकारनी पर्यायમાં विकार रूपे परिणमन देखाय છે पर्यायમાં વિકારથી જોત વિભાવનો પરિણમન રાગ દ્વેષ વિકારથી પરિણમેલું દેખાય છે विभाव परिणाम शक्ति रूप विचारने पर मोह राग द्वेष का मोह ने राग द्वेष एनो उपद्रव होकर मलिनता थईने स्वरूप से भ्रष्टो परिणमता है मिथ्या दृष्टि सर्वथा स्वरूप थी भ्रष्ट थईने परिणमे छे साधक पोताना स्वरूप में पर्याय में जरी राग द्वेष आदि थी परिणमे छे जो એટલો ઉપદ્રવ છે કલી કલી એટલો ઉપદ્રવ પર્યાયમાં એટલો રાગ દ્વેષનો ઉપદ્રવ છે સાધક છે ને પૂર્ણ દિશા નથી એટલે એ દ્રવ્યની એવી જ કોઈ અદભુત અદભુત વિશેષતા છે એ મહિમામાં છે કે નહીં એક ઓર વિકારનું પરિણમન દેખે એક ઓર શાંત ચિદાનંદ સ્વરૂપ દેખે एक ज वस्तुમાં બે ભાગ અદભુત આવો વિસ્મય બીજી ચીજમાં હોઈ શકે નહીં તો સમજાણું કાંઈ ઉપદ્રવ होकर स्वरूप से भ्रष्ट परिणमता है એટલી વિકારી અવસ્થા પણ सम्यक दृष्टि पण थोड़ो राग आदि थी परिणमे छे समझाणु कांई
મિથ્યા દ્રષ્ટિ સ્વરૂપથી સર્વથા ભ્રષ્ટ થઈને પ્રણમે છે. સમ્યક દ્રષ્ટિ સાધક પોતાના સ્વરૂપમાં શુદ્ધતા, શાંત, પવિત્રતા દ્રષ્ટિમાં હોવા છતાં પર્યાયમાં જરી રાગ દ્વેષ રૂપે ભાવ થાય છે એટલો સ્વરૂપથી પર્યાયમાં ભ્રષ્ટ છે. સમજાણું કાંઈ? કોઈ કઈક સ્વરૂપ ત્રિકાળ એક રૂપ છે, એમાંથી કોઈ બી ભ્રષ્ટ હોય જ નહીં. તો ત્રિકાળી વસ્તુની અપેક્ષા વાત છે. પર્યાયમાં એવી અવસ્થા જે દ્રવ્યમાં નથી, ગુણમાં નથી, છતાં એક સમયની દશામાં એ વિકાર રાગ દ્વેષનો ભાવ ઉત્પન્ન થાય છે. એમ જ્ઞાની જાણે છે કે આ રાગ આદિ ઉત્પન્ન થયો એમ જાણે છે. સમજાણું કાંઈ? एक को ये दिखाए परिणाम तो ऐसा प्रगट ही है एम के છે. એ વિકાર રૂપે થવું એ પ્રગટ પર્યાયનો સ્વભાવ છે. એ કેવું? દ્રવ્યમાં વિકાર નહીં, ગુણમાં વિકાર નહીં, દ્રષ્ટિનો વિષય શુદ્ધ છે એમાં વિકાર નહીં, અને પર્યાયમાં વિકાર કે છે એ કોઈ એની લીલા જેવી જીવની છે. અજ્ઞાનીને એ વાત બેસે નહીં. એક તો શાંતિ અસ્તિ. એક નામ જીવને શુદ્ધ સ્વરૂપનો વિચાર કરવા પર શુદ્ધ જીવ જોતા અંદર પવિત્રતા, એકલી टिकाव शुद्ध स्वरूप जोता चेतना मात्र स्वरूप है. ये तो चेतना मात्र है, એમાં અશુદ્ધતા છે નહીં. એકલું શુદ્ધ ચેતના માત્ર વસ્તુ એક બાજુ જોવે દ્રષ્ટિથી વસ્તુ, એક બાજુ જોવે તો વિકારની પરિણતિ. આ કેવી લીલા કે છે! એ જીવની જ અદભુતતા એ પ્રકારે સ્વભાવમાં છે. એ જાતનો સ્વભાવ છે એનો. બધા આશ્રયથી આશ્રય થયો ને, એક આશ્રય થયો, જેને એક કોર શાંત, એક કોર વિકાર. એમ એક કોર શાંત જુઓ તો વિકારની ગંધ નથી, એક કોર વિકાર જુઓ તો એમાં શુદ્ધતા નથી. એમ થઈને બે આશ્રય. શું કહ્યું? એક કોર જો શાંત અવિકારી શુદ્ધ ચૈતન સ્વભાવ જોતા એકલો ચૈતન રસ શુદ્ધ છે. એ વિસ્મય એના એક સમયમાં પૂર્ણ શુદ્ધતા, એક રૂપ શુદ્ધતા, અખંડ શુદ્ધતા. એક કો જો તો પર્યાયમાં વિકાર, વિકલ્પ રાગ આદિનો દેખાય છે, થાય છે. એ પણ વિસ્મય. અહીં શાંત ને આ વિકાર, અહીં વિકાર ને અહીં શાંત, એમ કે છે. સમજાણું કાંઈ? એવું જ વસ્તુનું સ્વરૂપ છે. અજ્ઞાનીને એનો પત્તો કે જે શુદ્ધ છે અશુદ્ધ ક્યાંથી થયો વળી? એમ કેટલા કહે છે ને. ઘણા અમારે એકાદ 6 દી પ્રશ્ન ખૂબ પ્રશ્ન ઉઠાય. એકાદ 6 દી એક જણાનું આવ્યા હતા ક્ષુલક. બીજા એમ કે દ્રવ્ય ગુણમાં શુદ્ધતા છે ને પર્યામાં શુદ્ધતા ક્યાંથી આવી? પર્યામાં શુદ્ધતા ક્યાંથી આવે? કર્મ લઈને આવી. એ અહીં ના પાડે છે. સમજાણું કાંઈ? કર્મને લઈને પર્યાયમાં અંશમાં અશુદ્ધતા આવી એ વાત ખોટી છે. એ પોતાના જ પર્યાયનો ધર્મ છે કે અશુદ્ધતા રૂપે પ્રણમે એમ સિદ્ધ કરે છે. સમજાણું કાંઈ? વસ્તુ ચેતના તરીકે શુદ્ધ છે. ચેતના માત્ર લીધું ને એટલે કે અશુદ્ધતા વિદ્યમાની નહીં, એટલે શાંતિ માત્ર છે. ચેતના એટલે શાંત, અકસાય. ચેતના એટલે અકસાય. ચેતના એટલે શાંત રસ સ્વભાવ દ્રવ્ય, જેમાં બિલકુલ અંશે રાગને મલિનતા નથી. એકોર પર્યાયમાં અંશમાં રાગ, ગુણમાં ન મળે ને પર્યાયમાં રાગ. જ્ઞાનીના વાત
ગળે ઉતરતી પણ વસ્તુનો જેવો સ્વભાવ છે એમ કે છે. તો કે વિકારનો જો સ્વભાવ હોય તો વિકાર હવે સાંભળ નહીં તો પર્યાયની અપેક્ષા વાત છે અત્યારે. દ્રવ્યનો પોતાનો જ પર્યાયમાં વિકારનું પરણવું ચેતના સ્વરૂપથી ભ્રષ્ટ થઈ જઈ રાગ રૂપે થાય, વિકાર રૂપે થાય, એવો જ એનો પર્યાયનો સ્વભાવ છે. એવું ન હોય તો સંસાર ક્યાં રહે? સંસાર ન હોય તો સિદ્ધ જ હોય અને શુદ્ધ જ હોય પૂર્ણ. સિદ્ધ અને શુદ્ધ પૂર્ણ હોય એવું તો છે નહીં. ત્યારે છે ખરું ને એમ સિદ્ધ કરે છે. એ કોને લઈને છે એમ સિદ્ધ કરે છે. એ પોતાના આત્માની વિચિત્રતાને અદભુતતાને લઈને છે એમ કે છે. પેલામાં અદભુત આવ્યું હતા, અદભુતાદભુતમ વિજયતી સ્વભાવ મહિમનો આત્મની. છેલ્લા શબ્દનો પહેલો અર્થ કર્યો છે, છેલ્લી કડીનો. સમજાણો? શુદ્ધ સ્વરૂપનો વિચાર કરવાથી તો ચેતના માત્ર છે, શુદ્ધ જ છે. એક તો શુદ્ધ 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 શુદ્ધ. એક બાજુ અહીં પર્યાયથી દેખો તો શું તો બે એક હારે આ વસ્તુનો સ્વભાવ એવો છે. એમાં તર્કને અવકાશ નથી ને કર્મને અવકાશ નથી કે વિકાર છે માટે કર્મ છે માટે વિકાર છે. અહીં તો વાત લીધી જ નથી. શું કરવા પણ એનું કામ હોય છે, પરદ્રવ્યનું કામ જ નથી એમ સિદ્ધ કરવું થાય. સમજાણું કાંઈ મોટા તકરાર વાંધા ઉઠાવે મને. કર્મને લઈને વિકાર, કર્મને લઈને વિકાર. બોલે એવાની નાખ્યું બિચારા કાલ કર્મ બિચારે કોણ ભૂલ મેરી હતી. એ સૂત્ર બહુ અમને એમ કે મહા ઉપકારી થયું છે એમ કલિચંદભાઈ વખારિયાજી. જાણો એ છે એક બાજુ જુઓ તો શુદ્ધ ચેતન દેખાય છે, વસ્તુ અને એક બાજુ જોઈએ તો વિચારમાં વર્તમાન વિકાર સ્વરૂપથી ભ્રષ્ટ થયેલો, સ્વરૂપથી ખસી ગયેલો એવો વિકાર પણ પાસે છે. સાધક છે ને સમજાણો? એકલા જ્ઞાની તો એકલો અશુદ્ધતા ભાષે. વસ્તુ તેને દેખાતી શુદ્ધ છે, દેખાતી નથી. સમજાણું કાંઈ? એટલો મોહ છે ને એટલો રાગ આદિનો એમ. એક સ્વરૂપની સાવધાની જવો તો શુદ્ધ છે, આમ સાવધાની જવો તો અશુદ્ધ છે થોડી. આ ક્યાંથી આવી ક્યાંય પર્યાયનો ધર્મ છે. એ વસ્તુનો જેવો અદભુત ધર્મ છે. એ પણ એક આશ્ચર્યકારી ધર્મ છે એમ. સમજાણું કાંઈ? કર્મ બિચારે કોણ ભૂલ મેરી અધિકારી. તો કર્મની યાદી નથી કે રાગ જ્ઞાનીને થાય, ધર્મીને થાય. આમ જોવે તો રાગમાં જરીક મચક ખાય છે, આમ જોવે તો શુદ્ધતા દેખાય છે. સમજાણું કાંઈ? લડાઈમાં ઉભો હોય જ્ઞાની, રાગ હોય છે એટલો વાસના દેખાય છે અંદર, પર્યાયમાં હોય છે, વસ્તુમાં એક સમયમાં બે આવું. અંતરની ખાણમાંથી વિકાર થાય નહીં અને પર્યાયમાં વિકાર થયા વિના રહે નહીં. સમજાણું? આમાં અંતર ખાણમાં વિકાર છે નહીં કે જેથી એમાંથી દોરાઈ ન આવે શુદ્ધ શક્તિ, અને પર્યાયમાં વિકાર થયા વિના રહેતો નથી. ત્યારે આ શું છે કે એવો જ કોઈ આત્માનો અદભુત પર્યાય ધર્મ દ્રવ્ય ધર્મ એવો એક સમય રહે. સમજાણું કાંઈ? ભ્રષ્ટાણ કરવું એવું નથી, પણ પર્યાયમાં એવું સ્વરૂપ હોય છે એમાં સિદ્ધ કરવું છે. એક તો કરતા કાઢી નાખ્યું પેલા. સમજાય છે? જ્ઞાની રાગનો કરતા નથી, અશુદ્ધનો કરતા નથી. હું કરું કરવા જેવું છે એમ ભાવ નથી, પણ અશુદ્ધતા થયા વિના રહેતી નથી, પૂર્ણ નથી, વિતરાગ. અને પોતાનો જે પર્યાયને કારણે છે, પછી કોઈ કારણ પૂર્વની પર્યાયને કારણે નહીં, કર્મને કારણે નહીં, દ્રવ્યગુણને કારણે નહીં. સમજાણું કાંઈ?
જો એ તો પર્યાયનું કારણ પર્યાય આવ્યું. વિકાર પર્યાયમાં થાય એને કારણે, પર્યાયને કારણે વિકાર. કર્મને કારણે નહીં, પરદ્રવ્યને કારણે દ્રવ્યગુણમાં છે નહીં. સમજાય છે? એટલે કે છે સ્થળિત થાય છે એક બાજુ ને એક બાજુ એવો ને એવો શાંત દેખાય છે, જેમાં રાગ આદિ અશુદ્ધપણું વિદ્યમાનીય નહીં, એમ જેમાં વિકાર તો છે જ નહીં, એમ કે છે. શાંત ચેતના માત્ર ભગવાન આત્મા જોતા નથી. વિકાર ત્રણ કાળમાં એમાં નથી. નાય જોવો તો વિકાર પાછો પર્યાયમાં. સમજાણું? કાંઈ કોને લઈને હશે? ભૂલ વિનાનો ભૂલ કરે શું કરવા? ભૂલ વિનાનો તો દ્રવ છે, ગુણ ભૂલ વિનાનો છે. પણ પર્યાયમાં ભૂલ ન હોય તો આ રાગ કોનો છે કે છે? તારા અસ્તિત્વમાં જ છે, તારાથી થયેલો છે. પર્યાયના કારણે પર્યાયનો ધર્મ છે માટે થયો, એમ સિદ્ધ કરે છે. એવો કેટલો સાર છે. એટલે શ્લોક આખા શ્લોક આખા શાસ્ત્રનો સાર કઈ કઈ છે સમજાણો? એ હું સુરતાળી નયો લીધી હતી. કરતું તો ધર્મ, અકરતું તો ધર્મ, પ્રવચન સારમાં. અને આ રીતે લઈને દ્રવ્યનો આ વસ્તુ આવી છે. નહીં તો દ્રવ્ય દ્રષ્ટિનો સમય, પણ પાછી એની પર્યાયમાં આ જાતની સાધક દશા છે, એને આવો વિકાર પણ બાધકપણે છે. समझाणु? और कैसा है? एकतः भवोपहति अस्ति. एक बाजू जो तो भव उपहति अस्ति. अनादि कर्म संयोग रूप परिणाम है. कर्म संयोग रूप परिणाम છે. કર્મ પરિણામ જેમ નહીં, એ કર્મના સંયોગમાં પોતે પરિણામો છે. એ કારણે સંસાર ચતુર્ગતિ में લ્યો, એ કારણે ભવના ચાર ગતિ ઉપહતિ અનેક વાર પરિભ્રમણ હૈ. અજ્ઞાની ને અનેક વાર એ પરિભ્રમણ છે. જ્ઞાની ને પણ હજી જ્યાં સુધી રાગ આદિ છે એને પણ નર્ક ગતિ આદિ હોય છે ને શનિક રાજા આદિ ને. સમજાણો? દોર ગતિ નો હોય. મનુષ્ય ને દેવ, દ્રષ્ટિને મનુષ્ય ને દેવ જ હોય. બે એનું આયુષ્ય બંધાઈ ગયું હોય તો નરક હોય. સમજાય છે? બાકી અજ્ઞાનમાં ચાર ગતિ હોય. એકલો સાધક ભાવ ન લ્યો તો પણ સાધક સાધને સાથે સમજે. અનાદિ કર્મ સંયોગ રૂપ કર્મના સંયોગ રૂપ પરિણામો છે. પરિણામ છે એમ કહ્યું છે ને, પરિણામો છે. સંયોગે પરિણમાયો છે એમ નથી. અનાદિ કર્મ સંયોગ રૂપ પરિણામ છે. એ કારણે સંસાર ચતુર્ગતિમાં ભાવમાં ઉપહતિ અનેક વાર પરિભ્રમણ કરે છે. ભવને પ્રાપ્ત થાય છે. ઉપહતિ એટલે પ્રાપ્ત થાય છે. ભવ વિનાનો સ્વભાવ એ ભવને પ્રાપ્ત થાય છે. ભવ વિનાનો સ્વભાવ એ ભવને પ્રાપ્ત થાય છે એમ કે છે. સમજાણું? કાંઈ એનું સ્વરૂપ તો મુક્ત છે એમ કે છે. ભવ વિનાનું સ્વરૂપ છે. સ્વરૂપમાં ભવ કેવા? દ્રવ્યગુણમાં ભવ કેવા અને ભવનો ભાવ કેવો? ભવનો ભાવ સ્વરૂપ જ છે. આમ પર્યાય ગયો હોય તો ભવ ભાવ છે. એવું પણ પરિણમું એનું કર્મ સંયોગમાં થાય છે. અનેક વાર પરિણમ છે. એકત અનેક વાર કે ઉપહતિ પ્રાપ્ત થાય છે. એક વાર મુક્તિ સ્પર્શતી जी वस्तु सर्वकाल मुक्त ऐसा अनुभव में आता है. एम लीधु साईं. बोला मैं जरी स्पर्श पर्याय में लीधी तो अस्मा એટલે એમ કે આમ મુક્ત છે એમ પર્યાયમાં પાસે વસ્તુ જ મુક્ત છે ત્રિકાળ. અહીં તો जीव वस्तु सर्वकाल मुक्त ऐसा अनुभव में आता है. એ વસ્તુ તરીકે જુઓ તો ભગવાન જીવ ત્રિકાળ મુક્ત સ્વરૂપ છે. એક કોર ભવનો ભાવ હોવા છતાં વસ્તુ તરીકે મુક્ત સ્વરૂપ જ. હા ભારી વાત કે એક કોર ભવનો ભાવ અને એક તો મુક્ત સ્વરૂપ, એક હારે બે.
એવી જ વસ્તુની સ્થિતિ છે, કોઈને કારણે નથી. કહે છે ને કે કર્મને લઈને પરિભ્રમણ કરે છે. સમજાણો? ત્રિલોકના તીર્થંકરે મહાઉપકારી કહ્યું 8 કર્મને લઈને રખડે છે. તમે કહો છો કે પોતાની ભૂલને લઈને રખડે છે. ભગવાને એમ કહ્યું, શું કહ્યું જો ને, ભવ હતી ને ભવને પ્રાપ્ત થાય છે તારી પર્યાયમાં, તારે કારણે છે. કર્મના સંયોગ હે એ જ વસ્તુ છે. તું પોતે કોઈ ભવ વિનાનો મુક્ત સ્વભાવ, એ જ પર્યાયમાં ભવને પ્રાપ્ત થાય. આ જો અદભુત ખૂબી છે, જેનામાં ભવની ગંધ નથી. વસ્તુ જુઓ તો જેમાં ભવને રાગની ગંધ નથી, એ જ જીવ પર્યાયમાં ભવને પ્રાપ્ત. ભવ વિનાની ચીજ એટલે મુક્ત ચીજ ભવને પ્રાપ્ત થાય. આ એની વિષયતા વિસ્મયતા છે. સમજાણું કાંઈ? એ કર્મને લઈને નહીં. કર્મ તો સંયોગ કીધો છે. સંયોગમાં પોતે પરણમે છે. સ્વભાવ જોવે તો મુક્ત છે. સ્વભાવ જોવો તો મુક્ત છે ને એક ભવમાં પણ કર્મના નિમિત્તમાં પરણમે છે. એવો પણ એનો સ્વભાવ છે. સમજાણું કાંઈ? સર્વકાળ મુક્ત છે એવો અનુભવ મેં આતા. એમ છે ને, અહીં તો જો ને એ વાત લીધી છે. એવો શું એવો અનુભવ મેં આવે છે એમ કીધું. મુક્ત 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 દ્રવ્ય એકલું, વિતરાગ સ્વભાવ સ્વરૂપ એકલો ચૈતન્ય मुक्त स्वरूप है. ऐसा है जब एकत जगत त्रित्रयम स्फूर्ति. एक बाजू थी जो तो जीवना स्वभाव स्वपर विनायक है. ऐसा विचार करने पर जीवनो स्वभाव स्वपर विनायक है. जो स्वपर जाननार है, स्वपर प्रकाशक है. जीवनो स्वभाव स्व पर प्रकाशक है. ऐसा विचारने पर समस्त ज्ञेय वस्तुनी अतीत अनागत वर्तमान काल गोचर पर्याय एक समय मात्र काल में ज्ञान में प्रतिबिंब रूप है. जो आत्मा नो स्वभाव ये वांधाचार्य मोटा સ્વ જ્ઞાયક નો સ્વભાવ માટે પર્યાયમાં સ્વનું અને પરનું 3 કાળની પર્યાય સહિત દ્રવ્યનો જેમાં પ્રતિબિંબિત ઝળકે. ગયા કાળની પર્યાય વર્તમાન અવસ્થા અને ભવિષ્યની અનંત અવસ્થા ત્રિતયમ છે ને, 3 કાળની સમસ્ત જ્ઞેય વસ્તુની છે ને. સ્વપર જ્ઞાયક સમસ્ત જ્ઞેય વસ્તુની અતીત અનાગત વર્તમાન કાળની સ્ફૂર્તિ એટલા શબ્દ પડ્યા છે. ભગવાનના જ્ઞાનમાં આ જીવ સંકિત આ કાળે પામશે એવું જ્ઞાનમાં આવતું છે કે નહીં? પહેલું હે તો નિશ્ચય થઈ ગયું. ના પાડે ભાઈ આ ગયું છે ભગવાનને સંકિત. ભગવાને કઈ કોઈ કાળ એવો નથી સંકિત નો દીઠો કાશ મેં. જયારે સંકિત પુરુષાર્થી પામે તો અર્ધભૂત કરી નાખે. બસ અર્ધભૂત હોય ત્યારે સંકિત પામે એવું કઈ નથી. અરે હું આમથી આમ બેન ભાઈ એ લખ્યા કરે છે આમાં સાહેબ છે. એક સમયનો જે પુરુષાર્થ કરે સંકિત નો બસ અર્ધભૂત કરી નાખે. મોક્ષ નજીક કરી નાખે. બહુ દૂર મોક્ષ હતો એ નજીક કરી નાખે. એમ છે એમાં છે સમજાણું કાંઈ? એવું લખ્યું છે. કોકે પૂછ્યું સાધન એમાંથી ખેંચીને વાતો કરે છે એમને. એ છે अर्धपुद्गल परावर्तन संसार काल रहना सम्यक दर्शन को कारण नहीं है, किंतु 3 करण या सम्यक दर्शन के द्वारा अनंत संसार काल छेद कर अर्धपुरोपतन मात्र कर दिया जाता है. इसमें यह सिद्ध होता है प्रथम उपशम सम्यक दर्शन रूप पर्याय प्राप्त करने के लिए कोई काल नियत नहीं है. अनंत काल रूप संसार पर्याय छिद कर अर्धपुद्गल परिवर्तन मात्र रह जाती है.
मुक्त पर्याय तो अनंता अनंत काल पश्चात पड़ी हुई थी। देखो ये नजीक આવી ગઈ। पंडित में फेर है ने। मुक्त पर्याय जो अनंता अनंत काल पश्चात पड़ी हुई थी वह अब निकट आ जाती है। यही बात है भाई। काला केर आगे तत्व थी विरुद्ध करे एनु नहीं। नहीं कहते नीचे ने ओला नीचेदार नो जवाब आप्यो छे ने लाई બંસીધરજી એનું એવું કે બધા મારા તમે ઠગો આવા જવાબ આપો છો એમાં તમારું બધું ખોટું છે। એ તો આપતા નથી। મેં તો એની હારે વાત કરવા માંગી હતી। એ તો કરતા ને તમે બધા વકીલાત કરવા નીકળ્યા છો। એ તો થશે ને એવું જો આપણ કેવું જોયું સમ્યક દર્શનના કાળે અર્ધ પૂતગળ થઈ જાય। અનંત પૂતગળ પરાવર્તન હતા એના અર્ધ પૂતગળ થઈ જાય। અર્ધ પૂતગળ હોય ત્યારે સંકેત પામે એમ નિશ્ચય નથી। આવું આ વાતો હમણાં આબાય આવી વાતો હમણાં ક્યાંય કોઈ કહેતું નહીં। અત્યારે બધા એમ કહેતા હે છોટા ભાઈ આમ હતા જ નહીં કે અર્ધ પૂતગળ સંસાર હોય તો સંકેત પામે। નિશ્ચિત નથી ને કારણ કે તો પછી નિશ્ચય થઈ જાય। अब निकट आ जाती। इस प्रकार नियतिवाद क्रमबद्ध पर्याय एकांत मत का खंडन हो जाता है। हाँ हिम्मत भाई नु खंडन करने के लिए और हिम्मत भाई ने नाको मोटा में भाई पंडित नहीं हमें पंडित। हाँ 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 भगवान भाई पण भाई है और श्री अकलंग देव के उल्लू भाई काल नियमात काल अनियमात मोक्ष जाने का कोई काल नियत नहीं है। इस सूत्र की पुष्टि हो जाती है। एनी पुष्टि हो जाए। કેટલું ઊંધું મારે કઈ મેળ નથી અને આ બધા બાંધ રાખે મારા કોણ જાણે શું છે। સમજાણો કે છે ભગવાન આત્માનો સ્વભાવ બે વાત લીધી। સ્વ પર જ્ઞાયક છે એવો સ્વ પર જ્ઞાયક છે। તેથી ऐसा विचार करने पर ભગવાન આત્માનો સ્વ ને પરને જાણવાનો સ્વભાવ છે એવો વિચાર કરવાથી જગત એટલે સમસ્તની વસ્તુ की બધી જગત ત્રણ કાળ ત્રણ લોકની જેટલી ચીજ છે ત્રિતયમ અતીત અનાગત વર્તમાન કાળ ગણ જેટલી पर्याय છે એક સમય માત્ર કાળ में ज्ञान में प्रतिबिंबित रूप है એવો એનો સ્વભાવ છે। એક સમયની પર્યાયમાં ત્રણ કાળ ત્રણ લોકની જે પર્યાય જ્યાં જેમ થવાની દ્રવ ક્ષેત્ર એ બધું ભગવાનના જ્ઞાનમાં પ્રતિબિંબ થાય એવો એનો સ્વભાવ। સમજાણો આમાં અર્ધ પૂતગળ રહે ત્યારે મોક્ષ થાય તો પછી સંકિત થાય તો પછી પુરુષાર્થ રહેતો નથી એમ। અને તો પુરુષાર્થી સંકિત પામે ત્યારે અર્ધ પૂતગળ રહે અને અનંતાનંત કાળ પછી મુક્તિ થવાની નજીક આવી જાય છે। થતી હતી એનો અર્થ શું પણ જાણે ક્યાં એવી રીતે મોટા ડીંગ હલવે મોટા આખા ઊંધાના ઊંધા મેરુ હલવે છે। ના સાંભળતા નથી મારા કે વાળા આવી આવી દલીલ કરીએ છીએ શાસ્ત્ર આધાર આપીએ છીએ ઊંધા આમાં તારી એક વાત સાચી સર્વજ્ઞની પર્યાય સ્વ પર જ્ઞાયક એક વાત તો પરમાં જગત આવ્યું બધું બાકી રહ્યું કઈ સ્વ ને પર બધું આવ્યું અને બધું આવતા ત્રિતયમ આવી ગયું કાળ પણ બધા આવી ગયા। સ્વ પર જ્ઞાયક બધા દ્રવ્યો અને બધી ત્રણ કાળની પર્યાય। સમજાણો આમાં આવો તો એનો એક જ્ઞાન ગુણની એક સમયની પર્યાયનો આવડો ધર્મ છે। એવા ધર્મને પણ હજી નક્કી કરતા ન આવડે અને આડું અવળું થાય ને આમ થાય ને તેમ થાય ઘણી મિથ્યાતની બળવાન પણ દ્રષ્ટિનું છે। સમજાણો પાછું મુક્તિ બહુ દૂર હતી ને નજીક આવી ગઈ
કારણ કે અનંતા પુરુષ પ્રાપ્ત નતા ને રખડવાના, અનંતા પુરુષ પ્રાપ્ત રખડવાના હતા ને, સંકિત પામ્યો એટલે અર્ધપુરુષ થઈ ગયો. જે અનંતા પુરુષ પ્રાપ્ત દૂર મુક્તિ હતી અહીં આવી ગઈ નજીક. અરે ભાઈ નજીક જ છે. સાંભળને, આ મુક્ત સ્વરૂપની દ્રષ્ટિ જેને કરી અને એક સમયમાં સ્વપર જ્ઞાયક જગતને ત્રણ કાળની પર્યાય જાણનારો સ્વભાવ છે, એવો પર્યાયનો જેને નિર્ણય કર્યો એને દ્રઢ સ્વભાવ ઉપર દ્રષ્ટિ થતા એને સંસાર રહેતો સંસાર જ નથી. એક બે ભવાદી હોય એ કીધું ને અશુતા થોડો એ જ્ઞાનનું જ્ઞેય રહી જાય છે, એટલું જાણવા યોગ એટલું રહી જાય છે. સર્વજ્ઞને વર્તમાન એની દશામાં નથી અને બધું જાણે છે. આની દશામાં છે એમ એ જાણે છે, આ એ જાણે છે. સમજાણું કાંઈ? આ વાંધા આખા કોઈક એક અર્ધપુરુષ સંસાર રહે ત્યારે સંકિત થાય કાળલબ્ધિ. કોઈ કે ભાઈ કાળલબ્ધિ છે જ નહીં. એને પુરુષાર્થી થાય સિદ્ધ કરવા કાળલબ્ધિ નથી ભાઈ, બે છે. સાંભળને, જે કાળે એક સમય છે દ્રવ્યની કાળલબ્ધિ છે ભાઈ. છે દ્રવ્યને સમય સમયની પર્યાયની પ્રાપ્તિ તે સમયની તે કાળલબ્ધિ. એ વખતે પેલો રોડનો દાખલો આપે. કાળલબ્ધિ અને ભવિષ્ય આ કુછ વસ્તુ હે નહીં, પણ ઠેક ઠેકાણે કાળલબ્ધિ કીધી એનું શું કહીએ તે અર્થ કરીશું. કાળલબ્ધિ આદિ પાંચે બોલ છે એક સમયમાં, પાંચે છે. એકનું નિયત છે એમ છે નહીં. તે સમયનો નિયત છે, તે સમયનો પુરુષાર્થ છે, તે સમયનો તે જાતનો જે જડ ચૈતન્યનો સ્વભાવ છે એ હોય છે, ભાવ પણ એ હોય છે, કાળ પણ એ હોય છે. અને તે વખતે નિમિત્ત જે કલ્પનો સદભાવ અસદભાવ હોય એ પ્રમાણે હોય છે. સમજાણું કાંઈ? અરે ડોળ્યું પણ ભાઈ, આવું તો 5 વર્ષ કે અમુક વર્ષ પહેલા આવું નતો સાંભળતા. કે છે એક થી એક બાજુ જોઈએ તો એક સમય માત્રમાં જીવનો સ્વભાવ સ્વપર જ્ઞાયક છે. સમસ્ત વસ્તુના ત્રણ કાળના પર્યાયને એક સમય માત્ર કાળમાં જ્ઞાનમાં પ્રતિબિંબ રૂપ છે. કોઈ ભગવાન જયારે જગતની પર્યાય ભવિષ્યની થશે ત્યારે અહીં જણાશે એમ છે કે એક સમય કાળમાં બધું જણાય. ત્રણ કાળ ત્રણ લોક. એક સમય માત્રમાં કાળમાં, પાછું એક સમય માત્ર કાળમાં, એમ કાળનો કેટલો કાળ બે સમય એમ જણાય. એક સમય માત્ર કાળમાં જ્ઞાનમાં પ્રતિબિંબ રૂપ છે. પ્રતિબિંબ શબ્દ કેમ કયો છે કે જે સામે ચીજ છે એમાં જ્ઞાન થાય. એમ ઓલા બિંબ થાય પ્રતિબિંબ રૂપ થઈ જાય. એવો જ પર્યાય પરણમે છે. જ્ઞેયને લઈને પરણમે છે એમ નહીં. પ્રતિબિંબ કીધું ને, ઓલો બિંબ માટે એ પ્રમાણે પરણમે છે. તો એ પરણમે છે પોતાને કારણે. પણ જેવી ત્રણ દ્રવ્યની પર્યાય ભૂત ગયા કાળની વર્તમાન ભવિષ્યની છે, ઓહો એવા જ્ઞાનનો પર્યાય સ્વપરને જાણે બધાને એવો જ એનો એક બાજુથી જુઓ તો સ્વભાવ છે. એટલે જાણી કે સ્વપર બધુંમાં આમ વ્યાપી ગયો એમ. સમજાણો? એક તો ચિત્ત ચકાસતી, એક બાજુ જુઓ તો એમાં હમાઈ લો આઈના છે. વસ્તુ કે સ્વરૂપ સત્તા માત્ર કા અહીં, વસ્તુનો સત્તા અહીં હોવા પણ આનો અહીં વિચાર કરવાથી વસ્તુના સ્વરૂપની સત્તા એટલે હોવા પણ એ સત્તા માત્રનો વિચાર કરને પર શૌધ જ્ઞાન માત્ર શોભિત હોતા હૈ. સમજાય છે? એકનું શુદ્ધ જ્ઞાન માત્ર શોભિત થાય છે. એમ કેમાં પરની અપેક્ષા નથી એમ કેવું છે. એક ઓર જો સ્વપર બધું જાણે, એક ઓર પોતાની સત્તામાં એકલા ચૈતન્યમાં છે એમ છે. એ અદભુત, આ અદભુત અદભુત કે છે.
સાધક ભાવની વ્યાખ્યા અનેકાંત ઉપાય ઉપેયની વ્યાખ્યા થા એક બાજુ એકત ચિત્ત ચકાસતી એમ ઓલું હતું ને કે એકત જગત ત્રિત્રયમ એકત જગત ત્રિત્રયમ એમ થયું ને એક બાજુ જોવો તો જગતનું ત્રિત્રણકાળનું જ્ઞાન છે, એક બાજુ જો તો શું ચેતના માત્ર શું એકલો થાય એકલું જ્ઞાન મય પોતે જ છે એમ સમજાણું કાંઈ भावार्थ इस प्रकार है कि व्यवहार मात्र से ज्ञान समस्त ज्ञान को जानता है जो પરને જાણે એમ કેવું એ વ્યવહાર માત્ર છે એટલે કે એમાં તન્મય થતો નથી. ત્રણ કાળ ત્રણ લોકની પર્યાય જ્ઞાન જાણે પણ એની હારી એક છે ને એટલો એક જોતાય એક વ્યવહાર માત્ર છે જ્ઞાન. તાર પાછો વ્યવહાર માત્ર શું પરને જાણવું એ વ્યવહાર છે એટલે ખોટું છે એમ નથી. વ્યવહાર અભૂતાર છે, જૂઠો છે, અને પરને જાણવું એ ખોટું છે એમ નથી. પરમાં તન્મય થાય છે એમ નથી. પરનું જાણવું તો સાચું છે. પર ન્યાય તો એનો સ્વભાવ છે, પણ પરને એમ જાણે છે એટલે તન્મય થઈને જાણે એમ કેવું તે ખોટું છે. જાણવું નથી એમ નહીં. એને અડ્યા વિના, એનો આશ્રય વિના સ્વપરનું જ્ઞાન પણ એ પરણમો એવો તો ચૈતનનો સ્વભાવ ગુણ છે. સ્વભાવ ગુણ છે એ ચેતના માત્રમાં હમાઈ જાય છે. આમ જાય તો આમ બધે જાણે પરને જાણે છે એમ પણ એમાં દેખાય છે. નિશ્ચય से नहीं जानता है લ્યો છે એ લોકો કહે છે કે નિશ્ચયથી સર્વજ્ઞ નથી. તમે જે સર્વજ્ઞને કારણે કર્મ સિદ્ધ કરવા જાઓ તો નિશ્ચયથી જાણતા જ નથી. પણ નિશ્ચય વ્યવહારનો એક જ સ્વપર જ્ઞાયકનો સ્વભાવ એકરૂપ પોતાનો અહીં છે એમ કેવું છે. સત્તા માત્ર એક રૂપ અહીં છે. આમ જે કેવું આને જાણે છે એટલો વ્યવહાર છે એમ કેવું જાણું. પોતાને નિશ્ચય વ્યવહારનું જે જ્ઞાન પોતાનું એક રૂપ છે એને જાણે છે, એ જાણે છે નિશ્ચય છે, આમ જાણે છે એમ કેવું વ્યવહાર. એટલી વાત સમજાણું કાંઈ. પર સંબંધીની ત્રણ કાળની પર્યાયનું જ્ઞાન નથી થયું એમ નહીં. સમજાણું કાંઈ. પર અપેક્ષા આવી એટલે વ્યવહાર કીધો. એ અપેક્ષા તન્મય થયા વિના પોતામાં તન્મય થઈને જાણે છે. જાણે છે આમ પરને એમ કહેવામાં આવે. જ્ઞેય જ્ઞાયક અદ્વૈત, જ્ઞેય જ્ઞાયક દ્વૈત નહીં લીધી છે ને એના આચાર અમરચંદ્ર ચલી. વ્યવહાર માત્રથી જ્ઞાન બધા જ એને જાણે છે. કોઈ કે જો આ માથે કીધું તું ને એ કીધું છે સાચું કીધું છે. હવે એની પાસે વ્યવહાર કરી નાખ્યો એટલે એમાં એકમેક થઈને જાણતો નથી. એ અપેક્ષા વ્યવહાર કર્યો. ઘણા તકરાર અત્યારે ભાઈ વાંધા મેં વ્યવહારને જૂઠો ઠરાવવામાં બહુ એ આવ્યું છે નીચેવાનો. પેલા કલકત્તા વાળા લખ્યું હતું ને કે ભાઈ અમે નીચેવાર બે માને છે માટે તમારે ત્યાં કહેતા નીચે સાપેક્ષ બે માનો તો આપણે બીજી તકરાર ત્યાં જઈને સમાધાન કરશું. પણ એ બધા વકીલાત ખોટી કરે છે બધા. નીચે વ્યવહારની અપેક્ષા ક્યાં આવી? વ્યવહારને ખોટો ઠરાવો તમે ફલાણું કરો પણ ખોટો પણ છે ને એ રાખવા બધા ઉડાયું ખોટું થયું. ભાઈ લાલ માનું કો સમજાણો. અપના સ્વરૂપ માત્ર હૈ. શું કે છે જો વ્યવહારથી પરને જાણે છે એનો અર્થ એ છે કે પરમાં વ્યાપક થઈને જાણતો નથી એમ સિદ્ધ કરવું છે. પોતાનું વ્યાપકપણું પસરીને પરની અવસ્થાને વ્યાપ કરે છે એમ છે નહીં. જો નિશ્ચય છે નહીં જાણતા, અપના સ્વરૂપ માત્ર છે. ક્યોંકि જ્ઞેય કે સાથ વ્યાપ રૂપ નહીં. આ સિદ્ધાંત સિદ્ધ કર્યો લ્યો એમ. તન્મય એક નથી. વ્યાપક એટલે અવસ્થા થઈ ગઈ છે બધી ચીજને. અહીં અવસ્થા થઈ ગઈ છે અને અવસ્થા એ આત્માની ની અવસ્થા એમ નથી.
એ સંબંધીનું પોતા સંબંધીનું જ્ઞાન પોતાનું તેમ એ વ્યાપ ને પોતે વ્યાપક છે. એમાં વ્યાપ ને અવ્યાપક છે એમ નથી. શું કીધું સમજાણો? વ્યાપ વ્યાપક કહો, કરતા કર્મ કહો, એ તો એકાકાર છે. વ્યાપક પોતે પોતે વ્યાપક થઈને વ્યાપશ્રીને પોતાની પર્યાયમાં સપરનું પૂરું છે તેને કર્મને જાણે છે. એ કર્મ પોતાનું કાર્ય છે, કર્તાનું એ કર્મ છે, કર્તાનું એ કાર્ય છે એમ છે નહીં. સમજાણું આમાં? નિશ્ચયથી નથી જાણતા એટલે અપના સ્વરૂપ માત્ર છે. કેમ કે જ્ઞેય કે સાથ જાણવાયુગ જે પર વસ્તુ છે એની સાથ એમ પરની સાથે જ્ઞેય. સમજાણો? વ્યાપ વ્યાપક નથી, બીજા સાથે પસરીને એકરૂપ થઈ ગયો. એવું ચૈતનનું સ્વતઃ અદભુત અદભુત આશ્રય છે. પરને જાણે છતાં પરને વ્યાપ કરે નહીં. સમજાણું? પરને જાણે છતાં પોતાની સ્વરૂપ માત્રમાં રહે. લોકાલોકને અડે નહીં છતાં લોકાલોકના જ્ઞાનની અવસ્થા રૂપે વ્યાપ થઈને પ્રણમે. સમજાણો આમાં? આ તો સાધકના બોલો ઊંચા એકદમ તત્વનો માલ ગોઠવો છે. ઘરની અપેક્ષામાં બીજી છે જ નહીં. જો એ 72 થઈ 11મો શ્લોક થયો. 11મો એના સ્વરૂપની એ બધાથી ઉત્કૃષ્ટ અદભુતતા એ છે કે એમ એક બાજુ વિકાર રૂપ થાય, એક બાજુ શાંત રહે, એક બાજુ ભવ દેખાય, એક બાજુ મુક્તિ દેખાય, એક બાજુ લોકાલોક અને બધાને જાણે એવું દેખાય ને એક સ્વરૂપમાં રહેલો દેખાય. આ બોલ લીધા 6. સમજાણું? કાંઈ એ છે એનું સ્વરૂપ પોતાનું પોતામાં છે. પરને લઈને એ પરને જાણે છે, પરને લઈને નહીં એમ કે છે. પરને જાણે છે પોતાને લઈને પોતામાં એ પર્યાય રૂપે પ્રણમે છે. બધું જણાય. લોકાલો ન્યાય એકલો ચૈતન્ય સ્વરૂપ. એકલો જ છું, એકલો છું, એકલો છું, બીજું કોઈ છે જ નહીં. હવે સાધ્યથી છેલ્લો કેવું જ્ઞાનની વાત કરે છે. સાધકની વાત ઘણી કરી. બિન બિન સુખની વાત, વસ્તુની સ્વતંત્રતા, એની પર્યાયની અને દ્રવ્યની વાત કરી. હવે કેવલ જ્ઞાન આવું સાધકપણું પ્રગટ થતા એને સાધજી કેવલ દશા સિદ્ધ દશા થાય, કેવલ દશા થાય આવું સાધકપણું પ્રગટે, આવું જાણે એને સિદ્ધ દશા થયા વિના રે નહીં. સમજાણું? કાંઈ કેવલ જ્ઞાન લેવું છે ને યાર. માલીની જુદા જુદા શબ્દો છે. જયતિ સહજ તેજ પુંજમત ત્રિલોકી કળત અખિલ વિકલ્પો અપી એક સ્વરૂપ સ્વરસ વિસર પૂર્ણા અછિન્ન તત્વ ઉપલંભ પ્રસભ નિયમિત અર્ચી ચિત્ત ચમત્કાર એશ. છેલ્લો ચિત્ત ચમત્કાર એમ કરીને મંગળી કર્યું મોટું. કે છે એ ચિત્ત ચમત્કાર જયતી. લ્યો પહેલો શબ્દ આવ્યો. છેલ્લાનો પહેલો. ઓહો, ભગવાન આત્મા પોતાના ચૈતન સ્વરૂપનું સાધકપણું શુદ્ધ શ્રદ્ધા જ્ઞાન ને ચારિત્રને પ્રગટ કરી અલ્પ રાગ આદિ હોય તેને જાણતો, ભવના ભાવને જાણતો,
નિર્મળ પર્યાયના અંશપણે પણ પ્રણમતો, ત્રિકાળ એક રૂપે રહેતો એમ સાધકપણે પ્રણમતા એ ચિત્ત ચમત્કાર જયતી અનુભવ પ્રત્યક્ષ જ્ઞાન માત્ર જી વસ્તુ સર્વકાળ में જયવંત વર્તો. આવો જે ભગવાન આત્મા અનુભવ પ્રત્યક્ષ જ્ઞાન માત્ર જી વસ્તુ એમ પાછું કેવી વસ્તુ છે? અનુભવ પ્રત્યક્ષ જ્ઞાન માત્ર જી વસ્તુ. જ્ઞાનમાં જીવ ચૈતન પ્રત્યક્ષ જ્ઞાનમાં આવે એવી અનુભવ વસ્તુ છે. સમજાણું કાંઈ? એશની વ્યાખ્યા. અને ચિત્ત ચમત્કાર, એશ એટલે અનુભવ પ્રત્યક્ષ, ચિત્ત ચમત્કાર જ્ઞાન માત્ર જે વસ્તુ, જયતી એટલે સર્વકાળમાં જયવંત પ્રવર્ત, એમ ત્રણના અર્થ આવા કર્યા. મંગલિક કર્યું, મંગલિક મહામંગલિક, શરૂઆત મંગલિક કર્યું હતું નમઃ સમય સારાયમાં કળશકારે. મધ્યમાં મંગલિક કર્યું હતું શુદ્ધ ને એક જ આદરણીય સંવરમાં. બાકી બધું એ છે નિચોડીય ગ્રંથનો આવ્યો હતો ને પરમ રસ પોષ. એક શુદ્ધ નહીં ગહે મુખ હૈ શુદ્ધ નહીં ત્યાગે, બંધ હૈ શુદ્ધ નહીં ગહે મુખ. એ સંવરમાં કહ્યું મોટો સાર. આ સાર મહામંગલિક પૂરણ કરતા ગ્રંથનો ઉપસંહાર કરતા કરે છે. એશ પ્રત્યક્ષ અનુભવ માત્ર આત્મા. એશ આ જ્ઞાનના અનુભવ માત્ર. એશ એટલે આ જ્ઞાનના અનુભવ માત્ર, એટલે અનુભવ માત્ર, અનુભવ પ્રત્યક્ષ એશનો અર્થ છે. ચિત્ત ચમત્કાર જ્ઞાન માત્ર જીવ, ચિત્ત ચમત્કાર જેનો જ્ઞાન માત્ર ચમત્કાર છે. એકલો જ્ઞાન 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 એનો એ ચમત્કાર છે. આ ચમત્કાર ત્રણ કાળ ત્રણ લોકને જાણે એવો એનો ચમત્કાર. એવી જે વસ્તુ જ્ઞાન માત્ર જે વસ્તુ, એક જ વાત વસ્તુ જે છે જ્ઞાન માત્ર એટલી વસ્તુ. અનંત ગુણો ભલે હોય, એકલો જ્ઞાન પુંજ વસ્તુ, જ્ઞાન માત્ર આત્મા, રાગાદિ વિકલ્પાદિ ભવ રહિત એકલો જ્ઞાન માત્ર વસ્તુ. સર્વકાળ में જયતીની વ્યાખ્યા છે. સર્વકાળ જયવંત વર્ત. પ્રગટ થઈ દશા એમને એમ સદાય રહો, સદાય રહો. વિજય થો, વિજય વિજય. એ આત્માનો વિજય થઈ ગયો. એવું સ્વપર પ્રકાશિત કર્યું હતું. જ્ઞાન માત્ર એને પ્રત્યક્ષ કર્યું. પ્રત્યક્ષ કરીને પૂર્ણ દિશા થઈ એટલે પ્રત્યક્ષ થઈ ગયો. જ્ઞાનમાં પ્રત્યક્ષ થઈ ગયો આખો આત્મા. એવો જયવંત વર્તો, સર્વકાળ જયવંત પ્રવર્તો. ભાવાર્થ है कि साक्षात उपाधि है એમ પાસે નોટ કર્યો. આ પ્રકારે इस प्रकार है कि साक्षात उपाधि है. ये वस्तु एकली अखंडानंद ज्ञान तेज उपादनीय. समझाऊं कहा है कैसी है? सहज तेज पुंज मत त्रिलोकी अखिल विकल्प દ્રવ્ય કે સ્વરૂપભૂત, દ્રવ્યનું સ્વરૂપભૂત, સહજ એટલે દ્રવ્યનો સ્વભાવ ભાવ, તેજ પહોંચ કેવળ જ્ઞાન में मजत ज्ञेय रूप से मग्न जो ભગવાન આત્માનો સ્વભાવ જે કેવળ જ્ઞાન, દ્રવ્યના સ્વરૂપભૂત તેજ પૂંજ કેવળ જ્ઞાન, એકલું જ્ઞાન. મજત જ્ઞેય રૂપ से મગન, બધા જ્ઞેયો એમાં મગન થઈ ગયા. समस्त ज्ञेय वस्तु उसके कारण ज्ञान में बधी ज्ञेय वस्तु मगन થઈ ગઈ. उसके कारण स्खलत उत्पन्न हुआ है. अखिल विकल्प अनेक प्रकारना पर्याय भी जिसमें ऐसी है. શું કે છે?
ભગવાન આત્મા પોતાના જ્ઞાન માત્ર વસ્તુથી એકલો અનુભવથી જ્યાં પર્યાય પૂર્ણ પ્રગટ્યો એમાં સમસ્ત જ્ઞેય વસ્તુ उसने એમાં પ્રગટી છે જ્ઞાનમાં જ્ઞેય રૂપ से મગન થઈ ગઈ પર્યાયમાં એવું જે જ્ઞાન ઉત્પન્ન થયું અનેક પ્રકાર પર્યાય ભેદ जिसमें પર્યાયના ભેદ અનેક પ્રકાર છે સમજાય છે ऐसी है જ્ઞાન માત્ર જીવ વસ્તુ અનેક ભેદ હોવા છતાં જ્ઞાન માત્ર જીવ વસ્તુ એવી છે તો બી એક છે એમ કે છે પર્યાયમાં ત્રણ કાળ ત્રણ લોક એક સમયમાં ભેદ રૂપે અનેક રૂપે અનંત રૂપે પરિણમન છે એવું છતાં અપી તો બી એક એવું સ્વરૂપ એ જ્ઞાન માત્ર જે વસ્તુ છે વસ્તુ તો એક રૂપ છે એ તો અનંત પર્યાય રૂપે ભલે ભેદ છે વસ્તુ તો સમજાણું કાંઈ જ્ઞાનની એક સમયની પર્યાયમાં અનંતા કેવળીઓ ને અનંતા નિગોદ ને બધું જણાય એવી પર્યાયમાં અનંતપણું હોવા છતાં જ્ઞાનપણે તો એક એકમાં અનેક ને અનેકમાં એક કોની વાત હાલે છે આત્માની કે છે કે જેનું તેજ પુંજ ચૈતન્ય પુંજ ભગવાન છે ને તેજ પુંજ નો અર્થ કેવું જ્ઞાન કર્યું એમાં જ્ઞેય બધા મગન થઈ ગયા છે મગન ડૂબી ગયા છે બધા લોક ત્રણ કાળ ત્રણ લોક બધા ડૂબી ગયા જ્ઞાનમાં મગન થઈ ગયા છે એ ટીકા એમની છે ને બહેની કથાની અમૃતચંદ્રાચાર્યની પ્રવચન સાધની ભારે પણ અમૃતચંદ્રાચાર્યની ટીકાને એકલા અધ્યાત્મ રસથી ભરેલી કે છે સ્ખલત સ્ખલત એટલે અનેક રૂપે થઈ છે સમજગીરી રૂપે થઈ છે સ્ખલત છે ને એક વસ્તુ અનેક પર્યાયપણે થઈ છે પર્યાયપણે થઈ છે સ્ખલત એટલે ખળના થઈ એમ નહીં વસ્તુ જ્ઞાન સ્વરૂપ એક સમયનો અનેક ત્રણ કાળ ત્રણ લોકની પર્યાયપણે થઈ છે એમ પર્યાયપણે ઉત્પન્ન થઈ છે સમજાણો પર્યાયની વાત છે સાધ્ય પ્રગટ્યું હોય પૂરું સાધકપણાના સાધને સાજ પ્રગટ્યું પૂરું अनेक प्रकार पर्याय भी जिसमें ऐसी है ज्ञान मात्र वस्तु अब तो पण एम के છે ને પાછું આમ એક સમયમાં ત્રણ કાળ ત્રણ લોક પર્યાયમાં અનેકપણે જણાણા અનેકપણે પરિણમું છે જ્ઞાન છતાં એક સમયનું જ્ઞાન તો એ અખંડ છે ખંડ થયું એવ સ્વરૂપ એક એવ સ્વરૂપ એક જ્ઞાન માત્ર જે વસ્તુ છે સમજાણો એક એવ સ્વરૂપ જ બીજા પદમાં અપી એક એવ સ્વરૂપ અનંત અનંત કેવળ જ્ઞાનીઓને અનંત અનંત નિગોદના જીવને ત્રણ કાળ ત્રણ લોકની પર્યાયને એક સમયમાં જાણતું અનેક રૂપે પરિણમું છે તો જ્ઞાનપણે તો એક જ છે અનંત અનંતપણે પરણમાં છતાં જ્ઞાનપણું તો એકપણું છે એમાં જ્ઞાનપણામાં કઈ ખંડ છે નહીં સમજાણું કાંઈ આ પર્યાયની વાત છે દ્રવ્ય તો અખંડ છે એની વાત ક્યાં આવો એક સમયનો આત્મા કે જે ત્રણ કાળ ત્રણ લોકના જ્ઞાન નીવ મગન થઈ ગયા એથી અનંત જાણે અનંત રૂપે થયું છતાં એક રૂપે રહ્યું અનંત રૂપે થયું છતાં એક રૂપે રહ્યું જ્ઞાની ને તો બેહે નહીં નાખ્યું એક જણો કે આવા ગાડાના ગાડા ક્યાં ભર્યા છે જ્ઞાની પર્યામાં હે ભગવાન બાપુ ભાઈ જેનો સ્વભાવ જાણવું તેની માપને હદ શું હોય
અને તે નાનાના કાળમાં બધું એક રૂપ રહીને અનંતું ન જાણે તો તેનો પર્યાય ધર્મ પૂરો કેમ કહેવાય? સમજાણું કાંઈ? વિસ્મયતાનો વિસ્મયતા તો એ વસ્તુ એવી છે. એક પરમાણુ 14 બ્રહ્માંડમાં હાર્યો જાય જો એ જળની પણ ગતિની કેવી વિસ્મયતા છે. કોઈને સહાય વિના કાળ કરણી તો નિમિત્ત નિમિત્ત થઈ છે. પેલા પણ ચૈતન્ય નથી ને? પણ ચૈતન્ય નથી, વસ્તુ છે કે નહીં? વસ્તુ છે કે નહીં? એક પરમાણુ હાથમી નરક ને નીચે હોય સીધું ઉપર ચાલો એની મળે એક સમયમાં ગતિ કરીને ચાલે. કહો હવે એ પણ વિસ્મય નથી? આ તો એક સમયમાં 3 કાળ 3 લોકને જાણે. અહીં તો જાણે, આમાં ગતિની વિશેષતા નથી. 3 કાળની જેટલી પર્યાયો થઈ ગઈ ભૂતમાં વર્તમાનમાં અનંતી 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 અનંતાદ્રવની, ભવિષ્યમાં અનંતી અનંતી અનંતાદ્રવની થઈ, બધી એક સમયમાં જ્ઞાન મગન થઈ ગયું છે. સમજાણો? એ જ્ઞાન માત્ર જીવ એવી कैसी है? स्वरस विसर पूर्ण अछिन्न तत्व उपलंब. સ્વરસ ચેતના સ્વરૂપની, સ્વરસ એટલે ચેતના શક્તિ, ચેતના સ્વરૂપ પર્યાય પર્યાયની શક્તિ છે. સ્વરસ પોતાની ચેતના પર્યાયની સ્વર શક્તિ, વિસર અનંત શક્તિ, વિસર એટલે અનંત અનંત એમ, વિસર એટલે અનંત અનંત જેની શક્તિ, વિસર પૂરણ છે. જેનો જ્ઞાનનો એક સમયનો પર્યાય સાધજી પ્રગટ્યું સાધકનું ફળ, એવું જ્ઞાન એક સમયનું અનંત અનંતને જાણતું એક રૂપે રહેતું અનંત શક્તિથી સમગ્ર છે, પૂરું છે. અનંત શક્તિથી એક સમયનું જ્ઞાન પૂરું છે. સમજાણું કાંઈ? અછિન્ન અનંતકાળ તક શાશ્વત છે. જો એ અનંતકાળ એમને એમ રહેશે કે છે એમ અછિન્ન એ ધારા છૂટશે એક સમયની કેવળ જ્ઞાન દશા. એ નમૂનો જુઓ તો જ્ઞાનમાં જોવે એક સમયમાં જ્ઞાનની પર્યાય એક સમયમાં અનંત ક્ષેત્રને અનંત કાળને ખ્યાલમાં લઈ લે છે. અત્યારે આ ક્ષેત્રની હદ નથી, ખ્યાલ નથી આવતો. કેટલા ખ્યાલમાં આવે? કેટલા કાળમાં? એક સેકન્ડમાં. સેકન્ડમાં તો અસંખ્ય સમય છે. તો અનંતું એટલું અસંખ્ય સમયમાં આવ્યું તો એક સમયમાં અનંતું થઈ ગયું. સમજાણું કે નહીં? 3 કાળ ખ્યાલમાં આવી ગયા કે આમ છે. આદિ વિનાનો અંત વિનાનો, અંત વિનાનો નાશનો છે. એમ છે ખ્યાલમાં આવી ગયું કે નહીં? રાગ સહિત સેકન્ડ કાળમાં ખ્યાલમાં આવે છે કે નહીં? તો રાગ રહિત એક સમયમાં પરણમે એવો એનો સ્વભાવ છે. અનુમાન થાય છે કે નહીં? થાય છે પણ એનું માધ્યમ બેસતું નથી. થાય છે તો ખરું એને. છે આ છે કાળ છે, અનંત છે. એના અનંતા ગુણ છે કેટલા એવા અનંતા ગુણ. એવું વિકલ્પ વાળું જ્ઞાનની પર્યાય અસંખ્ય સમયમાં તે કાર્ય કરે છે એમ જણાય છે.
બસ એમાંથી રાગ કાઢી નાખો તો ઓલો શંકા વયો જાય, એક સમય રે બધાને જાણો. સમજાણું કાંઈ? એવી વસ્તુ अचिन अनंत काल तक शाश्वत है. ऐसे जीव उपलम्ब वस्तु स्वरूप ની ઉપતું हुई है, प्राप्ति हुई है जिसको लो एवी एक समयની पर्याय प्राप्ति हुई જેને સાધને કેવું જ્ઞાન. હા 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 સમજાણો? આ એને સાધકનું ફળ કહેવામાં, એને કેવલ જ્ઞાન કહેવામાં આવે. એવી એક પર્યાયની આટલા માચમને વર્ણવે છે. સત્યને ગુરુદેવ